જય માતાજી બધાને। આપણે બનાવ્યા છે આજે દૂધીના થેપલા। તમે આગળ અમારી રેસીપી જોજો, મેં કઈ રીતના બનાવ્યા છે, તમે પણ એ રીતના બનાવજો અને એકદમ સરસ બન્યા છે, ખાવામાં પણ મીઠા બન્યા છે। જો આપણે દૂધીના થેપલા બનાવવાના છે અને સરસ મજાની કૂણી આપણે દૂધી લઈ લીધી છે। દૂધીને આપણે જો આ રીતનો આ બાજુથી બે બાજુનો ભાગ આ રીતનો કાપીને પછી આપણે દૂધીને આ રીતની સાલ ઉતારી નાખવાની છે। જો આ રીતની સાલ ઉતારવાની છે, સરસ મજાની સાલ ઉતારીને અને દૂધીને આપણે ખમણી લેવાની છે, એટલે આપણે દૂધીના થેપલા બહુ સરસ બને છે અને મસ્ત ખાવામાં પણ મીઠા લાગે છે। જો આપણે સરસ મજાની દૂધીને સાલ ઉતારી લીધી છે। હવે જો આપણે આ રીતની ખમણી લેવાની છે, એકદમ સરસ એટલે ખમણાઈ જાય આ રીતની ખમણવાની છે। આપણે આખી જ દૂધી રાખીને ખમણવાની છે, બે ભાગ નથી કરવાના। ભાગ કર્યા કરતાં આખી દૂધી આ રીતની ખમણો એટલે બહુ સરસ ખમણાઈ જાય એકદમ। જો આપણે દૂધી સરસ મજાની ખમણાઈ ગઈ છે, આ રીતની આપણે દૂધી ખમણી લેવાની છે અને એકદમ કૂણી હતી એટલે સરસ આપણે બિયાવાળી નહોતી એટલે સરસ જો ખમણાઈ ગઈ છે। હવે આ છે આપણી કોથમરી આપણે આમાં નાખી દેવાની છે અને આ છે આપણા મરચાં સુધારીને આપણે તૈયાર રાખ્યા હતા, એટલે આ મરચાં છે। મરચાં નાખીને આપણે મસાલો એનો તૈયાર કરી લેવાનો છે લોટ બાંધવા માટે। આ છે હળદર, આ છે મરચું, છે ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, આપણે તેલ નાખવાનું છે મોણ, એટલે આપણે એક જ પાવડું નાખવાનું છે અને આપણે 2 દાણા ખાંડ, આપણે લોટ બાંધી વાળવાનો છે। પેલા આપણે આ મસાલા જે નાખ્યા એને જો આ રીતનું મિક્સ કરી વાળવાનું, બધો મસાલો આપણો એકદમ સરસ મજાનો મિક્સ થઈ જાય અને એકદમ સરસ થઈ જાય। જો આ રીતનું આપણે મિક્સ કરી વાળવાનું। હવે આપણે એમાં નાખવાનો છે આ ઘઉંનો લોટ છે, ઘઉંનો લોટ આ રીતનો સાળીને પછી આપણે થેપલાનો લોટ બાંધવાનો છે। આ રીતનો આપણે જેટલો જોઈએ એટલો સાળવાનો છે। પછી જો આ રીતનો મિક્સ કરીને અને આપણે લોટ બાંધી વાળવાનો છે, એટલે આપણે થેપલાનો લોટ સરસ મજાનો તૈયાર થઈ જાય। જો આપણે લોટ બાંધીને સરસ તૈયાર કરી વાળ્યો છે, આ રીતનો લોટ બાંધવાનો છે। હવે આપણે થોડુંક તેલ નાખીને અને તેલમાં જો આ રીતનું આપણે કરી વાળવાનો છે, એટલે સરસ આપણો લોટ થઈ જાય અને આમાં પાણી નહીં નાખવાનું, એટલે સરસ દૂધીમાં જ બાંધવાનો હોય એટલે સરસ એકદમ બંધાઈ જાય। અને જો બહુ ઢીલો રહે તો જરીક આપણે કોરો લોટ નાખવાનો, એટલે સરસ મજાનો કઠણ પણ થઈ જાય। જો આ રીતનો બાંધીને તૈયાર કરી લેવાનો। આ આપણે થેપલાનો લોટ તૈયાર થઈ ગયો છે, હવે આપણે એને થેપલા વણી નાખવી। જો આપણે આ રીતનો એક રોટલીનો લોટ લઈને અને જો આ રીતનો લઈ લેવાનો છે અને પછી આપણે જો આ રીતનો હળવે મદદથી આપણે આ રીતનો વણવાનો છે, એટલે સરસ આપણે થેપલો વણાઈ જશે અને એકદમ સરસ બને। આપણે હવે આ વણી નાખ્યો છે, આપણે લોઢી પણ તપવા મૂકી દીધી હતી ગેસ ચાલુ કરીને, એટલે આપણે લોઢી પણ તપી ગઈ છે। હવે આપણે એમાં નાખી દેવી તેલ। આપણે બહુ ઝાઝું તેલ નથી નાખતા, માપે માપે નાખવાનું છે અને સરસ એટલે સરસ આપણે થેપલા બને। પછી જો આ રીતના વણીને અને જો આ રીતના આપણે આમાં લોઢીમાં આ રીતનો સેડવવાનો છે, આ રીતનો ફેરવી નાખવાનો હાથથી મદદથી, એટલે આપણે સરસ તેલમાં મિક્સ થઈ જાય। જો આ રીતનું તેલ ફરતું ચોંટી જાય પછી આપણે આ રીતનું એક બાજુ થઈ જાય એટલે આ રીતનો ફેરવી નાખવાનો તાવીથાની મદદથી, પછી ફરતું આ કિનારે જો આમ તેલ નાખી દેવાનું છે। હવે આપણે આ થેપલાને સડવા દેવાનું છે। એ થેપલું સડે ત્યાં લગનમાં આપણે બીજું થેપલું વણીને તૈયાર કરી લેવાનું। જો આ રીતનું બે બાજુની સાઈડ સડવા દેવાનો છે। આપણે આ થેપલું જો સરસ સડી ગયું છે અને બળવું પણ નથી સહેજે, એટલે આપણે જો આ થેપલું બનીને તૈયાર થઈ ગયું છે। આ રીતના બધાય થેપલા બનાવવાના છે એટલે સરસ બને અને ખાવામાં પણ મીઠા લાગે। લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। જો આપણે થેપલા સરસ મજાના દૂધીના બનાવી નાખ્યા છે। જો આ રીતના બનાવવાના એટલે બહુ સરસ બને
અને એકદમ સરસ બન્યા છે, સોફ્ટ, ખાવામાં પણ મીઠા બન્યા છે અને સરસ બન્યા છે એકદમ